નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 એમાં પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્તકલા અને લલિત કલા એની જે આપણે ચર્ચા કરતા હતા વિદ્યાર્થી મિત્રો, એમાં ભારતીય કસબીઓની કરામત, માટીકામ, વણાટકામ, ભરતગૂંથણ, શર્મોદ્યોગ, હીરા મોતી અને જરીકામ વિશે જે ચર્ચાઓ કરેલી. નેક્સ્ટ આપણે જોવાનું છે ધાતુકામ, કે ધાતુ ઉપર જે કામગીરી કરવામાં આવે છે એને ધાતુકામ કહેવામાં આવે. તો ધાતુ વિદ્યા પણ ભારતીય પ્રાચીન વિદ્યા છે. ધાતુ વિદ્યા પણ પ્રાચીનની ધાતુ વિદ્યા કહેવામાં આવે છે, કે પ્રાચીન સમયથી ભારતમાં ધાતુઓ છે એમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે એનું નિર્માણ કે ઉત્પાદન કરવામાં આવે છે. તો પાષાણી યુગ પછીના ધાતુ યુગમાં તો કે ધાતુ વિદ્યા છે એ વિકાસ પામી. પાષાણી યુગ પછી, કારણ કે પહેલાં કોઈ ધાતુ નહોતી, ધાતુની કોઈ શોધ થઈ નહોતી, એટલે પાષાણી યુગ હતો, પથ્થરનો યુગ હતો. અને પથ્થરના તો કે અલગ અલગ પ્રકારના ઓજારો છે એ બનાવવામાં આવતા હતા. પરંતુ ધીરે ધીરે ધાતુની શરૂઆત થઈ એટલે લોથલના કારીગરોએ તો કે ધાતુઓમાં બનાવેલા દાંતરડા છે, સારડીઓ છે, વળાંકવાળી કરવત છે, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો છે એ બનાવવા હોવાનું જાણવામાં આવે છે. લોથલના કારીગરો, ત્યાંથી શરૂઆત થઈ છે લોથલ. જે લોથલનું ખોદકામ થયું એમાંથી જે કંઈ વસ્તુઓ પ્રાપ્ત થાય, જે લોથલ અમદાવાદની બાજુમાં આવેલું છે લોથલ, તો એમાંથી જે ખોદકામ થયું એટલે એ સમયના જે કારીગરો છે એ ધાતુમાંથી શું બનાવતા, તો કે દાંતરડા બનાવવામાં આવતા. આજે આપણે જે કોઈ પણ પાકને લણણી કરવા માટે વાટ કરવામાં આવે તો એ દાંતરડાનો ઉપયોગ થાય. પછી સારડી, સારડી એટલે જે હોલ પાડવામાં આવે છે, જે હોલ પાડવામાં આવીને સારડી કહેવામાં આવે છે. એ સિવાય વળાંકવાળી કરવત, કરવત છે આપણે કોઈ પણ લાકડું છે એને કાપવું હોય તો કરવત દ્વારા આપણે કાપી શકીએ. તો આ રીતે વળાંકવાળી કરવત છે. એ સિવાય તો કે આરા, જે આપણે સાયકલના જે આરા છે, મોટરસાયકલના આરા છે, આરા અને સોય, સામાન્ય આપણે જોઈએ સોયનો ઉપયોગ છે કરીએ તો એવી તાંબાની અને કાંસાના જે ઓજારો બનાવવાનું જણાવ્યું. તો આમાં ધાતુમાંથી ઓજારો ઉપરાંત તો કે વાસણો છે, મૂર્તિઓ છે અને પાત્રો બનાવવામાં આવતા, કે તાંબામાંથી અથવા ધાતુમાંથી તો કે અલગ અલગ પ્રકારના વાસણો બનાવવામાં આવતા. એ સિવાય તો કે મૂર્તિઓ બનાવવામાં આવતી. પછી અમુક પ્રકારના એવા તો કે પાત્રો છે એ પાત્રો બનાવવામાં આવતા. એટલે કે અલગ અલગ પ્રકારના જે ડીશ ને એવી રીતે હોય એમ એ સમયમાં પાત્રો બનાવવામાં આવતા. એટલે યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ તો કે ધાતુમાંથી બનાવવામાં આવતા. જ્યારે યુદ્ધ થાય ત્યારે, કારણ કે આજે જે બંદૂક ને દારૂગોળા છે એ સિવાય અણુબોમ્બ છે, ત્યારે એવું કશું હતું નહીં. એટલે ખાસ કરીને ઢાલ જે બનાવવામાં આવતી અથવા જે તલવાર છે, આ બધા શસ્ત્રો અને અસ્ત્રો છે એ રીતે તો કે ધાતુમાંથી બનાવવામાં આવતા. એ સિવાય સોના, ચાંદી જેવી ધાતુનો ઉપયોગ છે એ તો કે ઘરેણાં માટે થતો. વધારે પડતો તો કે સોના ચાંદી છે એનો ઉપયોગ તો કે ઘરેણાં માટે થતો હતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓ છે એનો ઉપયોગ તો કે વાસણો છે, મૂર્તિઓ છે આ બનાવવા માટે થતો. જ્યારે લોખંડનો ઉપયોગ તો કે ઓજારો અને હથિયારો બનાવવા માટે થતો. એટલે આ રીતે આપણે જોઈએ કે ખાસ લોથલના કારીગરો દ્વારા આવી વસ્તુઓનું નિર્માણ છે એ કરવામાં આવતું. પછી આવે છે કાષ્ઠકલા. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો કાષ્ઠકલા. કાષ્ઠકલા એટલે ખાસ કરીને જોઈએ કે જે વસ્તુઓનું નિર્માણ છે એ લાકડા ઉપર નિર્માણ કરવું, એને કાષ્ઠકલા છે એ કહેવામાં આવે છે. કે માનવ જીવનનો સંબંધ તો કે શરૂઆતથી વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. કાષ્ઠકલાનો મતલબ શું થાય, તો કે લાકડા ઉપર જે કોતરકામ કરવું એને શું કહેવાય, તો એને કાષ્ઠકલા છે એ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ માનવ અને વૃક્ષ વચ્ચેનો સંબંધ છે એ પ્રાચીન સમયથી જોવા મળે છે. એટલે પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે તો કે ભાઈ એમાંથી ઓજારો છે એ ભવનો અને મકાનો બાંધવાના તો કે લાકડાનો ઉપયોગ છે એ થતો શૈલ્યો. સામાન્ય આપણે જોઈએ કે ભાઈ પ્રારંભમાં તો કે બળતણનો ઉપયોગ કરતા આપણે છે, ખાસ કરીને રસોઈ બનાવવા માટે તો કે બળતણનો ઉપયોગ છે એ કરવામાં આવતો. ધીરે ધીરે એમાંથી તો કે ભવનો બનાવવાની શરૂઆત થઈ, બાંધકામો લાકડાનો ઉપયોગ થવા લાગ્યો. એટલે લાકડાની મૂર્તિઓ,
બાળકો માટેના રમકડા, પછી સોગઠા, થાંભલીઓ, બારી બારણા, પછી ખાસ કરીને આપણે ગોખ છે, પછી અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, આ બધી જાળીઓ અને રીતે કાષ્ઠકલાના કોતરણીનો વિકાસ છે એ ધીરે ધીરે થતો ગયો. કે શરૂઆત ક્યાંથી થઈ છે તો કે ખાસ કરીને લાકડાની મૂર્તિઓ બનાવવામાં આવતી. પહેલા આજે આપણે જોઈએ કે ભાઈ ધાતુની મૂર્તિ છે એ કોઈ આજના સમયમાં નથી. અત્યારે તો કે આરસપાણાની મૂર્તિઓ બનાવવામાં આવે. કોઈ પણ ભગવાન છે કે દેવ દેવતાની મૂર્તિ તો કે આરસપાણાની બનાવવામાં આવે. પણ એ સમયે તો કે ભાઈ ખાસ કરીને લાકડાની મૂર્તિઓ છે એ બનાવવામાં આવતી. અને એ લાકડાની મૂર્તિ પછી આપણે જોઈએ કે બાળકો માટેના રમકડા બનાવવામાં આવતા. પછી સોગઠા, જે લાકડા બહારના જે સોગઠા છે બનાવવામાં આવે. પછી એની થાંભલીઓ બનાવવામાં આવે, બારી બારણા છે બનાવવામાં આવે. પછી ગોખલા હોય ને એ લાકડાના એ રીતે ગોખલા બનાવવામાં આવે. પછી અટારીઓ આવે, જે ખાસ કરીને પહેલાના સમયમાં, આજે તો શું છે બધું પરિવર્તન આવી ગયું, પણ પહેલાના સમયમાં અટારીઓ બનાવવામાં આવતી. પછી સિંહાસનો, કે રાજા મહારાજાઓ છે તો રાજા મહારાજાના એવા સિંહાસનો છે, એવી ખુરશીઓ છે એ ખાસ કરીને બનાવવામાં આવતી હતી. એટલે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ આ રીતે થયો. તો ગુજરાતમાં સંખેડા, ખાસ કરીને ગુજરાતનું મેન, જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું સંખેડા મેન જે ખાસ કરવું છે કે ગુજરાતનું જે સંખેડા છે એ ફર્નિચર, પછી લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા. એ સિવાય તો કે ઈડર, ગુજરાતનું જે ઈડર છે એ ઈડરના તો કે રમકડા, ઈડરના રમકડા છે એ વધારે પ્રખ્યાત છે એ જોવા મળે. અને આજે પણ આપણો પાડોશી રાષ્ટ્ર નેપાળ, આપણો જે પાડોશી રાષ્ટ્ર નેપાળ છે તો આજે પણ નેપાળમાં લાકડાના મંદિરો બનાવવામાં આવે છે. આજે ઘણી બધી જગ્યાએ તમે જોયા છે વિદ્યાર્થી મિત્રો કે લાકડાના મંદિરો છે એ બનાવવામાં આવે. તો ગુજરાતમાં સંખેડામાં ફર્નિચર બનાવવામાં આવતું, હીટરમાં રમકડા બનાવવામાં આવતા. એ પછી આવે છે જળતર કામ. એ પછી આવે છે જળતર કામ. તો અહીંયા આપણે કે જેવી રીતે તો કે કાષ્ઠકલા છે એ પ્રમાણે તો કે જળતરની શરૂઆત છે એ થવા લાગી. કે અલંકારો અને જળતર કામની કલા તો કે ભારતની એક પ્રાચીન કલા છે. અલંકારો અને એના જડવા એ પ્રાચીન જે ખાસ કરીને કલા કહેવામાં આવે. કે ભારતના રાજાઓ, કોઈ સમ્રાટો, અન્ય શાસકો તે સમયમાં તો કે શ્રીમંત વર્ગો છે જે સુવર્ણ અલંકારો છે એને ધારણ કરતા હતા. એ સમયે તો કે એ લોકો સુવર્ણ અલંકારો છે એ ધારણ કરતા હતા. અને આ રીતે આપણે જોઈએ કે ખાસ કરીને હીરા, મોતી, માણેક જેવી કિંમતી જે રત્નો છે એ ગળાના હાર છે, ગળાના જે હાર છે, પછી બાજુબંધ એટલે કે બાજુના હાથમાં ઉપયોગ કરે એ રીતે બાજુબંધ, પછી કડા છે, મુંગટ છે, દામણી છે, વીંટી છે, નથડી છે, કાપ છે વગેરે જડી અને એ લોકો તો કે ખાસ કરીને રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ, શ્રીમંત વર્ગો ધારણ કરતા. અને વિશેષ કે નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર જે કલામાં તો કે એ પ્રવીણ કહેવામાં આવતા હતા. અને રાજસ્થાનનું બીકાનેર, ખાસ ધ્યાન રાખજો અહીંયા તો કે રાજસ્થાન છે એ રાજસ્થાનનું બીકાનેર મેન તો કે રાજસ્થાનનું જે બીકાનેર છે એ બીકાનેર ખાસ કરીને જળતર માટે જાણીતું છે. કેના માટે જાણીતું છે તો કે એ જળતર માટે જાણીતું છે. આવો પ્રશ્ન તમને પૂછાય કે ક્યાં ભારતના કયા રાજ્યમાં જળતર ઉપયોગ કરવામાં આવે તો કે રાજસ્થાનનું બીકાનેર, અથવા રાજસ્થાનના કયા જિલ્લામાં કે વિસ્તારમાં તો કે બીકાનેરમાં ક્યાં જોવા મળે છે તો કે બીકાનેરમાં ખાસ કરીને જળતરનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એ સિવાય તો કે અકીકા, એના પછી નેક્સ્ટ અકીક કામની વાત કરીએ. જે રીતે આપણે જળતર કામની વાત કરી એ રીતે તો કે અકીક કામની જે વાત કરીએ આપણે તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ અકીક એ ભારતનો કેટલીક નદીઓના જે ખીણ પ્રદેશમાંથી મળી આવતો એ પ્રકારનો કિંમતી પથ્થર કહેવામાં આવે છે. આજે તમે જો નદીઓમાં એવા અનેક પ્રકારના એવા પથ્થરો છે એ જોવા મળે છે. તેમાં તો કે અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો જે પથ્થર એટલે કાર્લેનિયન શું કહેવામાં આવે છે એને તો કે કાર્લેનિયન છે એ કાર્લેનિયન કહેવામાં આવે છે. એ ખાસ કરીને તો કે સિલિકા મિશ્રિત કેવો હોય છે તો કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો કેલ્સિડોનિક શું કહેવામાં આવે છે એને તો કે કેલ્સિડોનિક છે એ પથ્થરનો એને અકીક શું કહેવાય છે એને અકીક તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના એવા અકીકના પથ્થરો છે આપણે મળી આવ્યા. તો અકીકના પથ્થરોના તો કે અલંકારોમાં જડવા માટે તો ખંભાત મોકલવામાં આવતા. કયો અખાત છે આપણો તો કે ખાસ કરીને ખંભાત. જે આ ખંભાતનો અખાત છે
ખંભાત છે એ સમયે ખંભાત છે એ મોકલવામાં આવતા હતા અને ખંભાતના કારીગરો છે એ હકીકના પથ્થરોનો ઉપર તો કે પહેલ પાડી અને અન્ય પ્રક્રિયા કરી અને એના ઉપર વિવિધ પ્રકારના એવા અલંકારો છે એ બનાવે અથવા તો હકીકના પથ્થરો માળા, ખાસ કરીને માળા અને મણકા શું બનાવવામાં આવતા તો કે હકીકના પથ્થરોની માળા અથવા તો મણકા શું બનાવવામાં આવતા, માળા અને મણકા છે આ મણકા છે એ ખાસ કરીને બનાવવામાં આવતા આ રીતે. કારણ કે પહેલાના સમયમાં તમે જો તો ખાસ કરીને હકીકનો ઉપયોગ આ રીતે કે પથ્થરો પર જે પહેલ પાડી અને એનો ઉપયોગ છે એ કરવામાં આવતો. તો આ રીતે છે કે એમાંથી માળા છે મણકા છે આ રીતે બનાવવામાં આવતા હતા. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ ચિત્રકલા. એના પછી આપણે જોઈએ ચિત્રકલા. જે આપણે હસ્તકલામાં અલગ અલગ જે વાતો કરી એમાં હવે આપણે ચિત્રકલાની વાત કરીએ કે ભાઈ ચિત્રકલાનું સ્થાન તો કે વિવિધ કલાઓમાં એક અગ્રીમ સ્થાન છે. વિવિધ કલાઓમાં એનું અગ્રીમ સ્થાન છે એ કહેવામાં આવે છે. આગળ પડતું સ્થાન છે એ કહેવામાં આવે કે રંગ અને રેખાઓ દ્વારા તો કે કલા છે એનું સૌંદર્યનું રસપાન કરાવતા હતા. રંગ અને રેખા, કારણ કે ચિત્ર છે એમાં શું હોય છે, રંગ હોય છે. અને બીજા નંબરમાં જે દોરવણી કરે કે જે દોરે છે એ કલા, એ શું કહેવામાં આવે છે, એક કલા છે. તો એનું અહીંયા તો કે રસપાન કરાવવાની જે ચિત્રકલામાં તો કે પ્રકૃતિના, ખાસ કરીને અહીંયા શું કીધું ચિત્રકલામાં તો કે પ્રકૃતિ છે એ પ્રકૃતિના તો કે જળ અને ચેતન, અહીંયા જળ અને આમ તો ચેતન શું કહેવામાં આવે છે, જળ અને ચેતન અથવા ચૈતન્ય શું કહેવામાં આવે છે, જળ અને તો કે ચૈતન્ય આ બે વસ્તુ આવી જાય છે. પ્રકૃતિમાં ખાસ કરવું છે કે પ્રકૃતિમાં તો કે જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ જે ભાવો છે એ ભાવોનું અહીંયા તો કે દર્શન છે એ કરાવતી ક્ષમા રહેલી છે. કરાવતી અહીંયા એની ક્ષમતા છે એ જોવા મળે. કારણ કે અહીંયા તમે જુઓ કે સામાન્ય કોઈ પણ ફોટો બનાવે, ફોટોગ્રાફર છે એ કોઈ ફોટો બનાવે તો તમે ફોટો તમે જુઓ તો તમને એમ છે કે ખરેખર આ ફોટો છે એ વ્યક્તિ રૂબરૂ આવી ગયો છે ત્યાં અને એ રીતે એનો ફોટો છે બનાવો. કોઈ પણ એંગલથી તમે જો, કોઈ પણ દિશાથી તમે જો તો પણ તમારો ફોટો છે એ આપણી નજરે છે એ જોવા મળે છે. આ શું થયું, સે જળ છતાં કેવું બનાવ્યું, ચેતન્ય. સે તો જળ ને, કારણ કે ફોટો કેવો છે એ જળ છે, કારણ કે ફોટો ગમે ત્યાં જઈ શકતો નથી. સામાન્ય રીતે કે વૃક્ષ છે કેવું છે, જળ છે. વૃક્ષ કેવું છે, જળ છે. પણ એ રીતે એમ છે કે વૃક્ષ પવન દ્વારા જે હલતું હોય છે. પણ અહીંયા વસ્તુ એ છે કે પ્રકૃતિ છે, પ્રકૃતિ તો પ્રકૃતિ જળ છે પણ એ ચૈતન્ય સ્વરૂપે, કારણ કે એ રીતેનું ચિત્રકામ નિર્માણ કરે કે એ ચૈતન્ય સ્વરૂપે જોવા મળે છે. તો અહીંયા પૂછે કે આશરે 5000 વર્ષ જૂની હડપી સંસ્કૃતિના અવશેષો છે એની ભારતીય ચિત્રકલાના પુરાવા મળ્યા છે. 5000 વર્ષ પહેલા. કેટલા હતા તો કે 5000 છે તે 5000 વર્ષ પહેલા તો કે હડપ્પા કાળની જે ખાસ કરીને ચિત્રકલાઓ છે, હડપ્પાના સમયમાં જે ખોદકામ થયું એમાંથી જે કંઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે એ સંસ્કૃતિના અવશેષો ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા. તો પુરાતત્વ ખાતા દ્વારા તો કે વખતોના જે ઉત્ખનન છે એ ઉત્ખનનમાં પણ ભારતીય ચિત્રકલાના એવા નમૂના છે એ મળી આવેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે પાષાણ યુગમાં તો કે આદિ માનવના ગુફા ચિત્રો, પાષાણ યુગમાં એટલે કે પથ્થરના યુગના સમય, કારણ કે ત્યારે કોઈ ધાતુ નથી. આપણે વચ્ચે હમણાં ધાતુની વાત કરી પણ એ સમયે કોઈ પણ ધાતુ હતી નહીં. એટલે એ સમયના કાળમાં આપણે જોઈએ તો કે ખાસ કરીને એ પુરાવા મળી આવ્યા અને એ પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત ઉત્ખનન દ્વારા તો કે આ રીતે ચિત્રકલા નમૂના છે એ પાષાણ યુગના મળી આવ્યા. ગુફા ચિત્રો, કારણ કે એ સમયે તો કે એણે ગુફામાં એવા ચિત્રોનું નિર્માણ છે એ કરેલું છે. તો અહીંયા છે કે પાષાણ યુગના ખાસ કરીને પક્ષીઓના આલેખનો જોવા મળે. પાષાણ યુગમાં તો કે એવા ઘણા બધા એવા પક્ષીઓ છે એના આલેખનો જોવા મળે છે. પછી હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર તો કે ફૂલ છોડ છે અથવા તો એવા ભૌમિતિક જે કંઈ રેખાગણો છે એમાં હાથ પાડતા. ભૌમિતિક જે રેખાગણો કે કોઈ ખાસ કરીને પૂછે કે એમાં તો કે આજે નથી આપણે માટી ઉપર ભૌમિતિક રેખાગણો પાડે એવી રીતે ભાત પાડતા. તો મધ્યપ્રદેશની હાથી છે, ગેંડા છે, હરણ છે ઇત્યાદિ ઘણા બધા એવા ચિત્રો છે એ નોંધપાત્ર છે એ કહેવામાં આવે છે. તો અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. આવો પ્રશ્ન પૂછે, અજંતા અને ઇલોરા કઈ ગુફા આવેલી છે તો કે અજંતા અને ઇલોરા. અજંતા અને
ઇલોરાની જે ગુફાઓ આવેલી છે, આ બે ગુફાઓ અજંતા અને ઇલોરાની જે ગુફાઓ છે એ ગુફાઓમાં ખાસ કરીને આવા ઘણા બધા ચિત્રો છે એ જોવા મળે છે. તો એ રીતે આપણે જોઈએ કે ભારતમાં પ્રારંભિક રીતે મંગળ પ્રસંગોએ શરૂઆતમાં તો કે પ્રારંભિક છે કે ખાસ કરીને આપણે જોઈએ કે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક છે, કળશ છે, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં તો રંગોળી પૂરવાની પણ ઘણી બધી પરંપરાઓ છે એ જૂની કહેવામાં આવે. કારણ કે આપણે લગ્ન પ્રસંગોમાં આપણે વધારે એનો ઉપયોગ છે એ કરતા હોય છે. લગ્ન પ્રસંગોમાં આપણે તો કે વધારે એનો ઉપયોગ છે એ કરતા હોય. તો આવા અનેક પ્રકારના ખાસ કરીને જોઈએ તો કે એ વસ્તુઓ છે એનું નિર્માણ તો કે એ સમયમાં હસ્તકલામાં જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ આપણે જોવાનું છે ખાસ તો કે ભારતની લલિત કલા. જે આપણે આગળ હસ્તકલાની જે વાત કરી, હસ્તકલામાં અલગ અલગ જે કંઈ ચિત્રકલા છે, માટીકલા છે, એની જે કંઈ ચર્ચાઓ કરી. હવે જોવાનું છે આપણે તો કે ભારતની જે લલિત કલાઓ છે એ લલિત કલાઓની વાત આપણે કરીએ તો એમાં ખાસ કરીને આપણે જોઈએ કે ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની ખાસ કરીને વેશભૂષાઓ, વિવિધ પાત્રની અલગ અલગ વેશભૂષાઓ ધારણ કરી કોઈ પણ કે પ્રસંગ અથવા જે ભજવાતા નાટકો શું કહેવાય છે એને નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની આ ખરેખર એક વિશેષતાઓ છે. એ વિશેષતા કહેવામાં આવે. કારણ કે અહીંયા આપણે જોઈએ કે પોતે કપડાં એવા ધારણ કરી અને વેશભૂષાઓ ધારણ કરે છે. તો રામાયણ છે, મહાભારત છે જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય જે સાહિત્યના આધારે તો કે મનોરંજન સાથે તો કે લોક સંસ્કારનું આપવાનું કાર્ય પણ લાંબા સમયથી આ ભારતમાં ચાલતું આવ્યું. કારણ કે આના દ્વારા શું છે તો કે લોકોને સંસ્કાર મળે. શું મળે છે? લોકોને સંસ્કાર મળે છે. તો જેનો ઊંડો અભ્યાસ તો કે રસપ્રદ કહેવામાં આવે છે. એમાં પહેલો છે સંગીત કલા. પહેલો છે એમાં સંગીત કલા. લલિત કલામાં તો કે સંગીત કલાની વાત કરીએ આપણે કે આમાં તો કે ઘણું બધું આપણને જાણવા છે એ મળે. તો અહીંયા સંગીત કલાની વાત કરીએ કે ભાઈ ભારતીય સંગીત છે એમાં ખાસ કરીને જોઈએ કે સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ તો કે વિશ્વમાં એક અલગ તરી આવે છે. અહીંયા ભારતીય સંગીત છે એ સ્વર, લય અને તાલ આ ત્રણેય વસ્તુ આવેલી છે. સ્વર છે, લય છે અને તાલની દ્રષ્ટિએ તો કે વિશ્વમાં અલગ તરી આવે છે. અને આપણા 4 વેદો, આપણા કેટલા વેદો છે? 4. ખાસ ધ્યાન રાખજો. યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ અને ઋગ્વેદ આ 4 વેદો છે. તો અહીંયા એ જ આપણને કીધું છે કે 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણવામાં આવે છે. સામવેદ છે એ કોને લગતો વેદ છે? તો કે ખાસ કરીને અહીંયા સંગીતને લગતો વેદ એ સામવેદ. કયો વેદ છે? તો કે એ સામવેદ છે એ કહેવામાં આવે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખજો કે અહીંયા સામવેદ છે એ સંગીતને લગતો વેદ છે એ ગણાય. એટલે સામવેદની ઋષાઓમાં પણ તો કે સંગીતની સાથે તાલબદ્ધ રીતે ગણવાની હોય છે. કે ઋષાઓ એટલે મંત્રો. ઋષાઓ એટલે શું કહેવાય છે? મંત્રો. જે એની ઋષાઓ કે અલગ અલગ આપણે કે મંત્રો કરીએ. હજી આપણે જોઈએ ગાયત્રી મંત્રો છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, આ બધા જે મંત્રો છે એમ તો કે એ સમયની જે ઋષાઓ એને શું કહેવાય છે? તો કે મંત્રો છે એ તાલબદ્ધ રીતે ગણવાની હોય છે. તો આ રીતે આપણે જોઈએ કે સંગીતમાં ગાયન અને વાદન, સંગીતમાં ગાવાવાળો અને વગાડવાવાળો આ બંનેનો સમાવેશ થાય છે. આ બંનેનો સમાવેશ થાય એટલે સા રે ગ મ પ ધ ની એ સંગીતની મુખ્ય 7 સ્વર છે. સંગીતના કેટલા સ્વર છે? તો કે 7 સ્વર. સંગીતના મુખ્ય કેટલા સ્વર છે? તો કે 7. ખાસ કરીને આવો પ્રશ્ન તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો કે સંગીતના કેટલા સ્વર છે? તો કે આવા 7 છે એ 7 સ્વર છે એ જોવા મળે છે. તો આ રીતે આપણે કે આપણા સંગીતના મુખ્ય શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એવા 2 ભાગ પડે. સંગીતના કેટલા 2 ભાગ છે? તો કે ખાસ કરીને જોઈએ આવા 2 ભાગ છે. એક શાસ્ત્રીય સંગીત છે અને બીજા નંબરમાં તો કે લોક સંગીત. શું કહેવામાં આવે છે એને? લોક સંગીત છે એ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈએ કે સંગીતના મુખ્ય એવા 5 રાગ છે. કેટલા 5 રાગ છે? તો કે 5. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને
ભેળવી એ તો કે 5 રાગ છે એ ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ 5 રાગ તો કે ભગવાન શંકરે પોતાના સ્વમુખેથી તો કે ખાસ કરીને 12 છે એ આપેલા છે. અને પ્રાચીન ભારતીય સંગીતને સંબંધિત ઘણા બધા એવા ગ્રંથો લખાણા. પ્રાચીન સમયથી એવા ઘણા બધા એવા ગ્રંથો છે એ લખાણા, જેમાં સંગીત મકરંદ છે, સંગીત રત્નાકર છે અને સંગીત પારિજાતિ. આનો પરિચય છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા લેશું. ઓકે, થેન્ક યુ.